हेलो फ्रेंड्स, किचन गैलरी 1 2 3 में आप सर्वे सखीओનું हार्दिक स्वागत है। આજની આપણી રેસીपी है શીંગ પાક। શીંગ પાકને માંડવી પાક પણ કહેવામાં આવે છે। શીંગમાંથી કે માંડવીમાંથી બનતો પાક એટલે શીંગ પાક। બેનો વ્રત તહેવારમાં આપણે જ્યારે ઉપવાસ કરવાનો થતો હોય, નવરાત્રિમાં આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ, દીકરીઓ મોડા વ્રત રહેતી હોય અને બિલકુલ ખારું ખાવાનું ન હોય ત્યારે આપણે એને શું હેલ્ધી ફૂડ આપવું કે જેથી કરીને એનું પેટ પણ ભરાઈ જાય। તો એના માટે શીંગ પાક જેવો બેસ્ટ ઓપ્શન એકેય નથી અને બનાવવામાં આ સરળ છે, બહુ કંઈ અઘરી એની રીત નથી અને ખાવામાં એટલો સરસ પોચો બને છે આ કે દાંત વગરના માણસો પણ આ ખાઈ શકે। તો આ શીંગ પાક બનાવવા માટે આપણે શીંગના દાણા લેવાના છે। બજારમાં પણ સીધી રીતે ગમે પ્રોવિઝન સ્ટોરે અવેલેબલ હોય છે અને એ દાણાને જાડા લોયાની અંદર ધીમા તાપે શેકી નાખવાના છે। દાણામાં સહેજ પણ દાજ ન પડે ને એવી રીતે એને દાણાને શેકવાના છે। પછી એની ફોતરી ઉખેડી નાખવાની છે અને ફોતરી ઉખડી ગયા પછી મિક્સર જારની અંદર એને ક્રશ કરવાના છે। ક્રશ કરતી વખતે માત્ર 1-2 આમ સળકા મારીને જ એને ક્રશ કરવાના છે, સાવ ભૂકો નથી કરવાનો। જુઓ તમે, અત્યારે મેં જે માંડવીનો ભૂકો લીધો છે એ એકદમ આમ દરદરો લીધો છે, કારણ કે વધારે પીસીએ ને તો એમાંથી તેલ નીકળે। એટલે મોટી વાટકી જેટલો મેં શીંગનો ભૂકો લીધો છે, પછી નાની વાટકી મેં ટોપરું લીધું છે, પછી એટલું જ ખાંડ લીધી છે, ઘી લીધી છે અને આ છે તમારી સામે ગ્રીસ કરેલી થાળી। તો આ માત્ર 4 જ વસ્તુ, ઘી તો સીધ નામનું જ આમાં જોતું હોય છે, તો મુખ્ય તો 3 જ વસ્તુથી આ શીંગ પાક છે બનતો હોય છે। હવે આપણે એક લોયાની અંદર જે માપ કરીને રાખી છે નાની વાટકી જેટલી ખાંડ, એ ખાંડ નાખીશું, કારણ કે બહુ ગળ્યું અમારા ઘરમાં ખવાતું નથી એટલે મેં માપે માપે ખાંડ નાખી છે। જેટલો શીંગનો ભૂકો હોય ને એના કરતાં અડધી જ હું ખાંડ નાખું છું। અહીંયા મેં કોપરું લીધું છે ને એટલે એક આખી નાની વાટકી રાખી છે, બરાબર। હવે એક ખાંડની અંદર ઉગાળવા માટે મેં પાણી નાખ્યું છે। ગેસની ફ્લેમ થોડીક વાર માટે મેં ફૂલ રાખી છે, જેથી કરીને આ ખાંડ છે ને એ પાણીની અંદર એકદમ સરસ રીતે ઓગળી જાય। આપણે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ થોડીક વાર માટે ફૂલ રાખશું। પછી જેવા ઉપર બબલ્સ થવા માંડશે ને એટલે ગેસ છે આપણે ધીમો કરી નાખશું, કારણ કે પછી ચાસણી આવતા સેજી વાર નથી લાગતી। જો હવે ખાંડ છે ને એ બિલકુલ ઓગળી ગઈ છે। હવે એક તારી ચાસણી આની લેવાની છે। એક તારી ચાસણી લેતી વખતે આમ ખબર ન પડે તો આંગળી અને અંગૂઠા વચ્ચે આ ચાસણી મૂકી અને એને સતત મેં હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે ઊંચું નીચું આંગળી અંગૂઠાને કરવાનું। જો એક તાર જોઈન્ટ રહે એટલે એક તારી ચાસણી થઈ ગઈ અને આવા બબલ્સ પણ એમાં થતા હોય છે। તો હવે આપણી ચાસણી આવી ગઈ છે એટલે એમાં નાખીશું આપણે એક મોટો વાટકો શીંગનો ભૂકો, પછી એક નાની વાટકી કોપરું અને 2 થી 2.5 થી 3 ચમચી જેટલું ગાયનું ઘી મેં નાખ્યું છે। હા, ગાયનું નહીં, મારી પાસે ગાયનું છે એટલે મારાથી એવી રીતે બોલાઈ ગયું, બાકી કોઈ પણ ઘી ચાલે, બરાબર। એ બધું નાખી અને હવે આપણે ચમચાની મદદથી એને એકદમ સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે। હા, ચાસણીની વાત નીકળી તો હું કહી દઉં છું કે શિયાળાની સિઝન હોય ને તો ચાસણી બિલકુલ ઓછી લેવાની છે, કારણ કે તરત જ જામી જાય છે અને જો ચોમાસાની સિઝન હોય ને તો ચાસણી સેજ વધારે લેવી। માની લો કે આ જ શીંગ પાકનું શિયાળામાં બનાવતી હોઉં તો ત્યાં મારે એક તારી ચાસણીની જરૂર નથી, એથી ઓછી ચાસણી હોય તો પણ જામી જતો હોય છે। હવે આ ગ્રીસ કરેલી થાળી મેં તૈયાર રાખી છે, એની અંદર આપણે આ શીંગનો જે મિશ્રણ છે એ આપણે નાખી દઈશું। આની અંદર તમે ધારો તો ઈચ્છો તો એલચી પણ નાખી શકો છો, ડ્રાયફ્રૂટ્સનો ભૂકો પણ નાખી શકો છો, જેથી કરીને બધું હેલ્ધી બને, બધું સ્વાદવાળું બને। પણ મેં તો ખાલી શીંગનો ભૂકો, કોપરું અને ખાંડની મદદથી જ આ શીંગ પાક બનાવ્યો છે, છતાં એટલો સરસ પોચો બનશે ને એટલો સરસ સ્વાદિષ્ટ બનશે કે એક ઢેફલી ખાતાની સાથે પેટ છે ભરાઈ જાય। આ મિશ્રણને પાથર્યા પછી થોડી વાર માટે એટલે કે 15 થી 20 મિનિટ સુધી એને પંખા નીચે રાખી દેવાનું છે અને પછી તરત એ જામી જાય એટલે ચપ્પુની મદદથી આવી રીતે એના નાના મોટા તમે જેવા ઈચ્છો એવા પીસ કરી લેવાના છે અને એ થાળીમાંથી લઈ અને પછી એક ડબરો ભરી દેવાના છે। આ શીંગ પાક ઓછામાં ઓછો તમે 10 દિવસ ખાઈ શકો, કારણ કે આની અંદર પાણી તો છે નહીં એટલે બગડવાનો કોઈ પ્રશ્ન નથી। તો બહુ સમય પણ નથી લીધો આ મીઠાઈ બનાવવા માટે અને ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં પણ પોચો છે, એટલે નાના મોટા ઘરના તમામ સભ્યો આ વસ્તુ ખાઈ શકે। અને આમ જોઈએ તો આ બરફી જેવું લાગે અને શીંગ છે એટલે એકદમ હેલ્ધી પણ ખરું।
આ જ વસ્તુને તમે ગોળમાં બનાવી શકો. અહીંયા મેં જે રેસીપીમાં તમને ખાંડ મૂકીને એક તારી ચાસણી લેવાનું કીધું છે, એની જગ્યાએ તમે સરસ મજાનો ગોળ રાખી અને એ ગોળમાં ઉપર બબલ્સ થાય એટલે આ બધું મિશ્રણ મિક્સ કરી દેવાનું અને એના પણ આ જ રીતે ચોસલા પાડી દેવાના. તો બેનો તમે પણ બનાવજો, બનાવતા જ હશો. અને દીકરીઓ હોય એ પણ જો આ વિડીયો જોતી હોય કે કોઈ ન બનાવતા હોય એવા આઉટ સ્ટેટના કોઈ આ વિડીયો જોતા હોય તો તમે પણ ટ્રાય કરજો આ મીઠાઈ બનાવવાની અને કોમેન્ટ કરજો કે તમારો શીંગ પાક કેવો બન્યો છે. બરાબર. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવી રેસીપી સાથે, નવા વિડીયો સાથે. અને ત્યાં સુધી આપ સર્વે સખીઓને મારા હાર્દિક નમસ્કાર.